છે? Ibon Cement, only nation. होरी खेले रघुबीरा यवत में, होरी खेले रघुबीरा, होरी खेले रघुबीरा यवत में, होरी खेले रघुबीरा, अरे होरी खेले रघुबीरा यवत में, होरी खेले रघुबीरा, होरी खेले रघुबीरा यवत में, होरी खेले रघुबीरा। નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। કપાસ નિકાસ બંધીના વિરોધમાં ગુજરાતભરમાં જીનિંગ મિલો ઠપ। ગોંડલના મોવિયા ગામે કપાસની હોળી કરતા ખેડૂતો। રાજકોટના કોન્ટ્રાક્ટર પર ખંડણી માંગી મારકૂટ કરાતા કડિયા સમાજ લાલઘુમ, પોલીસ કમિશનરને આવેદન। રાજકોટ સહિત સમગ્ર દેશ હોળીના રંગે રંગાયો, તૈયારીનો ધમધમાટ। વાંકાનેર ખાતે ચાલતા શૂટિંગમાં ભાગ લેવા શબાના આઝમી રાજકોટમાં। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કપાસની નિકાસબંધીના વિરોધમાં ગોંડલમાં ખેડૂતો દ્વારા દેખાવો કરાયા। ગુજરાતભરમાં જીનિંગ મિલોમાં હડતાલ। કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી કપાસની નિકાસબંધી સામે ચારે તરફ વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે। ત્યારે ગુજરાતભરની જીનિંગ મિલોમાં પણ હડતાલના એલાનના કારણે કામકાજ ઠપ રહ્યું હતું। ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ગોંડલના માર્કેટ યાર્ડમાં આજે કપાસની હરાજી બંધ રહી હતી। તેમજ ગોંડલ તાલુકાના મોવિયા ગામે ખેડૂતોએ કપાસની હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। નિકાસબંધી લાદી હોવાથી છેલ્લા 2 દિવસથી કપાસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા ખેડૂતોને મજૂરીના પૈસા પણ મળતા નથી। આવું પણ ખેડૂત અગ્રણીઓ રોષભેર જણાવી રહ્યા છે। અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ ગોંડલ। રૂપિયા જેવા તો વીણવાની મજૂરી જોઈ છે। ખાતરના 1000 રૂપિયા થઈ ગયા છે। કપાના 1000 રૂપિયામાં જ પત્તર પડે છે ખેડૂને। અને અત્યારે કપા હરગાવ્યો પણ માણસને હરગવી પડે, ખેડૂને એવી સ્થિતિ ઊભી થાય। તાત્કાલિક વહેલી તકે નિકાસબંધી ઉઠાવી લે ભારત સરકાર, એવી અમારા મૌયાના ખેડૂની વિનંતી છે। આત્મહત્યા કરવી પડે એવી પોઝિશન થાય। ભાવ પૂરા પોષણક્ષમ આપ। અચાનક કપાસની નિકાસબંધી કરતા સમગ્ર દેશના ખેડૂતો અને ખાસ કરીને ગુજરાતના વધુમાં વધુ કપાસ વાવતા ખેડૂતોને ચિંતા ઊભી થઈ છે। છેલ્લા 2-3 દિવસમાં મણે 100 રૂપિયા જેવો ભાવ ઘટાડો થયો છે અને હજુ આવનારા દિવસોમાં પણ જો ભારત સરકાર નિકાસ છૂટ નહીં આપે તો ખેડૂતોને એમનો કપાસ સળગાવવો પડે, હોળી કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અને ભારત સરકાર વહેલી તકે કપાસની નિકાસ આપે એટલા માટે આજે ગોંડલ તાલુકાના મોવિયા ગામે કપાસની હોળી કરવામાં આવી છે અને ખેડૂતોએ આ અંગે આવેદનપત્ર, જરૂર પડે તો રેલી, જરૂર પડે તો આંદોલન અને ઉપવાસ જેવા કાર્યક્રમો પણ ભારત સરકાર સામે આપવા પડશે। શહેર ભાજપ દ્વારા ત્રિકોણબાગ ખાતે કપાસ નિકાસ પ્રતિબંધના વિરોધમાં કોંગ્રેસ સરકારનું પુતળાદહન કરવામાં આવ્યું। શહેર ભાજપના શ્રી ધનસુખભાઈ ભંડેરીની આગેવાનીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં
ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ કિસાન મોરચાના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પુતળા દહનના કાર્યક્રમમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે કપાસ નિકાસ પર લાગેલો પ્રતિબંધ એ કોંગ્રેસ સરકારની મેલી મુરાદની રાજરમત છે. ગુજરાતના કપાસ ઉત્પાદકોના આર્થિક હિત સામે કેન્દ્રની કોંગ્રેસ સરકારે આ રાજરમત રમી કોંગ્રેસની ખેડૂત વિરોધી નીતિના દર્શન કરાવ્યા છે, જે ગુજરાત રાજ્યના ખેડૂતો ક્યારેય સહન નહીં કરે. ખેડૂતોને પડતી મુશ્કેલીમાં ભાજપ કાયમ માટે ખેડૂતો સાથે રહી કેન્દ્ર સરકાર સામે લડત આદરશે અને કોંગ્રેસની ખેડૂત વિરોધી કૂટનીતિઓને ખુલ્લી પાડશે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. પુતળાદાન કરવામાં આવ્યું એટલા માટે દેશમાં જે રીતે કેન્દ્રની કોંગ્રેસ સરકારે કપાસની નિકાસ પરનો પ્રતિબંધ મૂક્યો છે અને અમે સૌ કહીએ છીએ ગુજરાતના ખેડૂતો વતી, દેશની ખેડૂતો વતી કે આ પ્રતિબંધ હટાવવો જોઈએ. દેશની કોંગ્રેસના નેતાઓએ અને પ્રધાનોએ કૃષિ મંત્રીને પણ બાજુએ મૂકીને આ મોટા મોટા ઉદ્યોગકારો સાથે સાઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે અને એટલા માટે પ્રતિબંધ મૂક્યો છે. અમારી સંપૂર્ણ માંગ છે કે આ નિકાસ પરનો પ્રતિબંધ હટી જાય. દેશભરના 2500 કરોડનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં પોલીસ તંત્રની કોઈ બીક જ ન હોય તેમ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. ત્યારે શાંતિલાલ સાપરિયા નામના કોન્ટ્રાક્ટરને પૈસા પડાવવા મારી નાખવાની ધમકી અપાઈ. રાજકોટ શહેર જાણે કે ભૂમાફિયાઓ માટે સ્વર્ગ સાબિત થયું હોય તેમ અવારનવાર જમીન મકાનને લગતા ઝઘડાઓ ચાલુ જ રહે છે. હજુ તો 2 દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકરો પર આવી બાબતની ફરિયાદ કરતી અરજી કરવામાં આવી છે. ત્યારે આવો જ બીજો બનાવ શહેરના ભગવતીપરામાં શાંતિભાઈ પરમાર નામના કોન્ટ્રાક્ટર પોતાની સાઇટ સુખસાગર પાર્ક ભગવતીપરા મેઇન રોડ પર ચાલતી હોય ત્યાં હાજર હતા. ત્યારે 10 જેટલા લુખ્ખા અને આવારા તત્વો જેવા લાગતા રામદેવસિંહ તેમજ સલીમ સહિતનાએ આવી બાંધકામ બંધ કરાવી જણાવેલ કે આ જગ્યા પર જો બાંધકામ કરવું હોય તો દરેક મકાન દીઠ અમોને ₹25,000 ચૂકવવા પડશે, નહીતર તમારું કામ કરવા દેવામાં આવશે નહીં. તેમજ જો વધુ માથાકૂટમાં ઉતરશો તો તમારે જાનથી હાથ ધોઈ નાખવા પડશે. આવી ધમકી આપી જતા રહેલ. ત્યારબાદ બીજા દિવસે આ જ શખ્સો ફરી સાઇટ પર આવી ધમકી આપેલ કે તમોને ના પાડવા છતાં શું કામ આગળનું કામ ચાલુ કરો છો? પહેલા અમોને પૈસા ચૂકવો, નહીતર કામ બંધ કરો. જો પૈસા આપતા પહેલા તમારું કામ ચલાવશો તો અમે લોકો તમારા મજૂરો તેમજ કડિયાઓની લાશો ઢાળી દેશું. આ વિસ્તારના અમુક લુખ્ખા અને ગુંડા તત્વો દ્વારા વારંવાર ખંડણીની અને ખૂનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી કે તમારે મકાન બનાવવા હોય તો અમને મકાન દીઠ ₹25,000 ખંડણી પેટે આપવાના રહેશે, નહીં આપો તો તમારું કામ બંધ કરાવી અને તમને જાનથી મારી નાખશું. ગઈકાલે સાંજે મારા પપ્પાને પોવડપરા જેલ પાસે એમની ગાડીમાં આડી ગાડી નાખી રોકી અને ઉતારી અને એમને અને મારા કઝિન બ્રધરને એ લોકોએ માર મારેલ છે. પપ્પાને હાથમાં ફ્રેક્ચર આવેલ છે, લોકો અત્યારે પણ હોસ્પિટલાઇઝ છે. અને આજે પાછું ફરિયાદ અમે ગઈકાલે દાખલ કર્યા છતાં એ લોકોની હિંમત જોવો કે આજે સાઈડ ઉપર આવીને અમારા મજૂરોને માર મારેલ છે, તોડફોડ કરેલ છે, નુકસાની કરેલ છે. અમારા કોઈ કંઈ બગાડી શકશે તેમ નથી. આ વિસ્તાર અમારો છે, અહીં અમારી દાદાગીરી ચાલી છે. જે કોઈ નવા મકાન બનાવે તેમની પાસેથી અમો ખંડણી પૈસા વસૂલ કરીએ છીએ. જો અમોને રૂપિયા આપવામાં નહીં આવે તો અમો તમને મારી નાખશું. આવી ધમકી ઉચ્ચારતા હાજર રહેલા અમારા મજૂરો તેમજ કડિયાઓમાં ભયનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું. ત્યારબાદ અમો લોકો અમારા ઘર તરફ જતા હતા ત્યારે પોપટપરા જેલ રૂખડિયાપરા પાસે આડી ગાડી નાખી ઊભા રાખી માર મારી ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડી હતી. તેમજ તેમની સાથે રહેલા તેમના પિતરાઈ દિલીપભાઈ મંજીભાઈ પરમારને પણ મૂંઢમાર મારી ધમકી આપી હતી કે અમોને પૈસા તો આપવા જ પડશે, ત્યાં સુધી તમોને કામ નહીં કરવા દઈએ. જો અમોને પૈસા આપવામાં નહીં આવે તો અમે લાશો ખડકી દેશું.
આ વિસ્તાર અમારો છે એવું વારંવાર બોલી આ લોકો શું સાબિત કરવા માગે છે કે પછી હવે રાજકોટમાં પણ મુંબઈની જેમ પહેલા ગુંડા ટેક્સ અથવા તો પ્રોટેક્શન મની આપ્યા બાદ જ કોઈ બિઝનેસમેન પોતાનો બિઝનેસ ચલાવી શકે એવું વાતાવરણ ઊભું થઈ રહ્યું હોય તેમ લાગે છે. આ બાબતની અરજી માનનીય શ્રી પોલીસ કમિશનર સાહેબને આપવા માટે ઈજાગ્રસ્ત શાંતિલાલ સાપરિયાના પુત્ર કૌશિકભાઈ પોતાના કડિયા સમાજને સાથે રાખી કમિશનર કચેરી ખાતે ગયા હતા. પરંતુ આ લુખાઓની દાદાગીરીની હદ તો હવે આવે છે કે આ લુખાઓને જ્યારે ખબર પડી કે તેમના વિરુદ્ધ આવેદનપત્ર આપવા માટે કડિયા સમાજ એકત્ર થઈ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે. સાઈડ પરથી અમે નીકળ્યા ત્યારે પ્રકાશનગર કોજલ ઉપરથી નીકળતા સામે તે લોકો ઊભા હતા. અમારી ગાડી જોઈ એટલે પાછળથી પીછો કરી ઓવરટેક કરીને આગળ ગાડી ઊભી રાખેલી. ઊભી રાખીને ગાડી બંધ કરી અને બહાર ખેંચી અને પાઇપ અને લાકડીથી માર મારેલો. અને અમારું કામ 6 મહિનાથી ચાલે છે. 25,000 પૂછતા કરવાના એક મકાને, નહીતર કામ બંધ કરી દેવાનું. આ ઇલાકો અમારો છે. જીથા જો અહીં કામ કરે તો એને પણ અમને હપ્તા પહોંચાડવા પડે. જો હપ્તા નહીં પહોંચાડો તો તમને જાનથી મારી નાખવામાં આવશે. કોણ કહેતા હતા? આ રામદેવસિંહ. કેટલા ટાઈમથી આવો તમે? છેલ્લા 6 મહિનાથી આ, અને છેલ્લા 4 દિવસથી સતત આવે છે. અને મજૂરને પણ મારેલ છે. હોસ્પિટલની અંદર એક્સરે દીધેલ છે. આજે પણ જે સુતારી લોકો કામ કરતા હતા એ લોકોને ચોથા માળે જઈ અને મારેલ છે. ત્યાં સાઈડ ઉપર તોડફોડ આવી છે. સાઈડ ઉપર ઘણી બધી તોડફોડ કરે છે આજુબાજુના. ત્યારે જ આ રામદેવસિંહ આની ટોળકીએ ભગવતીપરા મેઇન રોડ પર સુખસાગર પાર્ક ખાતે તેમની જ્યાં સાઇટ ચાલુ છે ત્યાં પહોંચી જઈ બાંધકામ તોડી પાડી મજૂરોને ગાળો ભાંડી ભગાડી દઈ ભયનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું. આ બનાવના પગલે શહેરભરમાં ચર્ચા ઉઠવા પામી છે કે જ્યારે કોઈ ગુનેગાર વિરુદ્ધ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે ત્યારે આ ગુનેગાર પોલીસની બીકથી ભોભીતર થઈ જતા હોય છે. ત્યારે આવો બનાવ બનતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ જવા પામે છે. કારણ કે જો ગુનેગારોને કોઈની બીક જ ન હોય તો આવા સીધા સાદા લોકો માટે રાજકોટમાં રહી પોતાનો વ્યવસાય ચલાવવો મુશ્કેલ લાગે છે. આના કરતાં તો મુંબઈ જઈને વ્યવસાય ચલાવવો સારો, કારણ કે એક વખત ગુંડા ટેક્સ અથવા પ્રોટેક્શન મની આપી દીધા બાદ તો કોઈની બીક વગર વ્યવસાય ચલાવી શકાય. આવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. શહેરમાં 7-8 દિવસમાં આવા 2 બનાવો બનવા પામ્યા છે. એક બનાવમાં તો ખુદ શાસક પક્ષના નેતાઓ પણ ચર્ચાના ચકડોળે ચડ્યા છે. ત્યારે બીજી તરફ એવું પણ ચર્ચાય છે કે આ મામલો પણ પ્રોટેક્શન મની બાબતનો છે. ત્યારે આવો બીજો બનાવ કડિયા સમાજ સાથે બનતા હવે પોલીસને પોતાની રહીસહી આબરૂ બચાવવા માટે આવા લુખ્ખા તત્વોને પકડી તેની શાન ઠેકાણે લાવવાની જરૂર છે એવી લોક માંગણી ઉઠવા પામી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. પાછળથી એ લોકોએ ઓવરટેક કરીને અમારી ગાડી ઊભી રખાવેલી અને પછી ગાળો બોલવાનું ચાલુ કર્યું ને ઢીકા પાટું, લાકડી, પાઇપ વગેરે જે કાંઈ હથિયાર લેવાય એનાથી અમને મારકૂટ કરી અને ફ્રેક્ચર થઈ ગયેલું છે, મોઢુમાર થઈ ગયેલું છે. હોસ્પિટલમાં અમને દાખલ કરેલા, જેથી અમે કમિશનર પાસે આ બાબત માટે અમે અરજી કરવાના હતા, જવાના હતા. આજ રોજ અમારા માણસો ત્યાં કમિશનર ઓફિસે ગયેલા. અમે હોસ્પિટલે છીએ અત્યારે. તો પાછળથી છતાંય એ લોકોને ડર નથી. પાછળથી સવારે સાઈડ ઉપર આવી સેન્ટ્રીંગવાળા સુતાર માણસોને મારેલા. જ્યાં ઈચ્છા લાગી આખા શરીરે, બધે હાથે પગે બધી જગ્યાએ મૂંઢમાર લાકડીથી મારેલા અને ધમકી આપી, હવે બીજી વાર સાઈડ પર આવશો તો ધ્યાન રાખજો, મારી નાખશું તમને.
અને અન્ય ઘણી બધી સામગ્રી સાઇટની તોડફોડ વગેરે કરી નાખેલી છે. હવે જો તમે એક મકાન દીઠ અમને 25,000 ખંડણી કે જે કંઈ શબ્દો વાપરતા એ અમને દેવા પડશે 25,000 રૂપિયા, તો તમે કામ કરી શકશો. આવી અમને થી પહેલાં વારંવાર ધમકી દઈ ગયેલા. આ હકીકત આવું વસ્તુ કરીને ગયેલા છે ને અત્યારે એ બીજા અમારા માણસો છે એમને લાગેલું છે, એમને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરેલા છે. કોણ ધમકીની કોણ દેનાર છે? રામદેવસિંહભાઈ છે, એક સલીમભાઈ કરીને હતા, બીજા અન્ય કોઈ હતા એના નામ મને ખ્યાલ નથી. આજે જે સાઈડ ઉપર તોડફોડ કરી હતી તો એ શું હકીકત? એ બધા એ લોકોના જ માણસો છે કે તમે મને અમને કેમ પૈસા કાલે આપ્યા નહીં, તો તમે પૈસા આજે નહીં આપો કાલે અમે જોઈ લઈશું સાઇટ કેમ ચાલુ કરો છો. આજ અમારી સાઇટ ચાલુ હતી ને અમે અમારા માણસો કમિશનર ઓફિસે ગયેલા, છતાં એ લોકો એને ડર નથી આજે પોલીસનો, કોઈ પણ પોલીસનો, કમિશનરનો ડર નથી. તો એ લોકો ત્યાં સાઈડ ઉપર જઈને તોડફોડ ને બધી કરી આવે, અમે કંઈક છીએ એમ એવું બતાવે છે. અને હરેક વ્યક્તિ આજુબાજુના પડોશીને એ લોકોને ઘણો બધો ડર છે, આ લોકોને ત્રાસી ગયા છે બધા. હવે પછી તમે એ કે પૈસા ન આપ્યા તો કોઈ પણ કારણસર અમે અમારી રીતે તમારી દિવાલ કે મકાન કે જે કંઈ બાંધકામ કરેલું હશે એ અમે જેસીબીથી અમે પાડી નાખશું. હવે આ લુખા તો આવા ઘણા બધા એ લોકોનું મોટું ગ્રુપ છે. એ કે તમે અહીંયા કોઈ પણ પોલીસને આવવું હોય ને તો અમારી રજા લેવી પડે, આવી બધી વાત કરતા. અમે કમિશનર ઓફિસના સાહેબને રજૂઆત કરી છે કે આવા લુખા માણસોને તમારો પણ ડર નથી, તો સામાન્ય પોલીસનો ડર ક્યાંથી હશે? તો આ લોકોને તમે પકડી કાયદેસરની જે કંઈ કાર્યવાહી થતી હોય તે કરો. રાજકોટ શહેરમાં ગુનેગારોને પોલીસ તંત્રનો તો શું ન્યાયતંત્રની પણ બીક ન હોય તેમ કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલ પર હુમલો થતા વકીલ આલમોમાં રોષની લાગણી. નવાગામ આણંદપર ખાતે રહેતા અને પારેવડી ચોકમાં ઓફિસ ધરાવતા બાલકૃષ્ણ રતિભાઈ ભગદેવ નામના એડવોકેટ મોચી બજાર કોર્ટમાં હાજર હતા ત્યારે નવાગામના વિજય ઉર્ફે વિભો કરણભાઈ ભરવાડ તેમજ મહિલા વકીલ જસ્મીનબેનના મામા સહિત 4 શખ્સો તું અમારા વિશે ખોટી વાતો કેમ ફેલાવે છે એવું કહી છરી પાઇપ તેમજ કડા વડે મારતા માથા તેમજ મોઢા પર ગંભીર ઈજા પહોંચાડી હતી. ભરવાડ શખ્સે હાથમાં પહેરેલું કડું મોઢા પર મારતા ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્ત એડવોકેટને સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ આરોપી વિજય ભરવાડે પોતાની જમીનની ફાઇલના કામ માટે પહેલા એડવોકેટ બાલકૃષ્ણ ભગદેવને રાખ્યા બાદ તે જમીનની કાર્યવાહી મહિલા એડવોકેટ જસ્મીનબેન બેલીમને સોંપાતા આ તકરાર થવા પામી હોવાનું ખુલ્યું છે. કોર્ટ કમ્પાઉન્ડમાં જ વકીલ પર હુમલાનો બનાવ બનતા સિનિયર જુનિયર વકીલોના ટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Haibon Cement, Bonding Nation. ચાલો સહપરિવાર મચાવે ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાઓ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની
વ્યવસ્થા તો ખરી જ। વોટર રાઇડ્સ ની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં। કૃષ્ણા વોટર પાર્ક નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ। હાર્દિક સ્વાગત છે। ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને ટાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદબુદ્ધિ જેવા રોગોનું આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે। મોબાઈલ નંબર 98242 65369, 98240 65369। રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6, ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ। અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની। હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર। માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ। મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800। આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ। LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે। આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે। જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ। ફોન નંબર 2372 435, મોબાઈલ નંબર 9898799130। આજે હોળીનો તહેવાર હોય શહેરભરમાં અતિ ઉલ્લાસ સાથે ચાલી રહેલી તૈયારીઓ। આજે હોળીનો તહેવાર હોય આપણી લોક માન્યતા મુજબ રાત્રે ચોકમાં છાણાની હોળી પ્રગટાવવામાં આવે છે અને આ હોળીની ઝાર પરથી આવનારું વર્ષ કેવું જશે તેનો વર્તારો પણ અમુક જૂનવાણી માણસો આપી શકતા હોય છે। આ હોળીના તહેવારની સાથે ભક્ત પ્રહલાદની લોકવાયકા પણ વણાયેલી હોય। શહેરભરમાં જ નહીં પરંતુ દેશભરમાં હોળીનું પર્વ આનંદ ઉલ્લાસથી ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આમ તો હોળીનું મહત્વ સૌથી વધારે રાજસ્થાનમાં જોવા મળે છે। રાજસ્થાનમાં હોળીના તહેવારની શરૂઆત 8 દિવસ પહેલાથી થઈ જતી હોય છે, ત્યારે હવે આ ઉજવણી ચરમસીમાએ પહોંચે છે, કારણ કે રાજકોટમાં પણ યુવાનો હોળી પ્રગટાવી બીજા દિવસે ધૂળેટી રમવાના મૂડમાં તડામાર તૈયારીઓ ચલાવી રહ્યા છે। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। વાંકાનેર પેલેસ ખાતે ચાલી રહેલા પિક્ચરના શૂટિંગમાં ભાગ લેવા આવેલા સબાના આઝમીએ રાજકોટમાં રોકાણ કર્યું। વાંકાનેર રાજવી પરિવારના પેલેસમાં મટરૂકી બિજલી કા મંડોલા નામના પિક્ચરના શૂટિંગમાં ભાગ લેવા આવેલા સબાના આઝમીએ રાજકોટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું। આ રોકાણ દરમિયાન તેમણે લાઈફ બ્લડ બેંકની પણ મુલાકાત લીધી હતી તેમજ રાજકોટ કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ રૂબરૂ મળી લોકોમાં બ્લડ ડોનેશન માટે જાગૃતિ આવે એવા પ્રયાસો કરવા શું કરવું એ બાબતની ચર્ચા પણ કરી હતી। એકથી વધુ વખત બ્લડ ડોનેટ કરનારાઓનું સ્વાગત પણ સબાના આઝમી દ્વારા કરાયું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્લડ ડોનેશન માટે વધુમાં વધુ મહિલાઓએ આગળ આવવાની જરૂર છે। આમ ટૂંકા રોકાણ દરમિયાન લોકોમાં બ્લડ ડોનેશન માટે જાગૃતિ લાવવાનો ભરપૂર પ્રયાસ સબાના આઝમીએ કર્યો હતો। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। First we have to focus on that.
No. If we have to bring the child. No. Until the child is in the school, how is going to learn? It has to be simultaneous. It cannot be that first. Simultaneous. It's not simultaneous. I'm sorry. I've seen this at my sister. I'm in 2 minutes. You are. છેલ્લા 2-3 દિવસથી ચર્ચાના ચકડોળે ચડેલું વોર્ડ નંબર 23ના કોર્પોરેટરને સંડોવતા પ્લોટ પ્રકરણમાં જયાબેન હાંડાની મુલાકાત. 2-3 દિવસથી ચર્ચાના ચકડોળે ચડેલા આ પ્રકરણ બાબત પૂછતા જયાબેન હાંડાએ અમારી 7 ન્યૂઝની ટીમને એવું જણાવ્યું હતું કે આ વિવાદાસ્પદ જગ્યા પર છેલ્લા 10-12 વર્ષથી અમે લોકો રહીએ છીએ તેમજ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. ત્યારે 10-12 વર્ષથી તો કોઈએ એવું નહોતું કહ્યું કે આ જગ્યા અમારી છે, તો હવે તાત્કાલિક કેમ તેના માલિકો જાગૃત થયા છે કે પછી આ બનાવ પાછળ જમીનોના આસમાને પહોંચેલા ભાવ જવાબદાર છે? કારણ કે આવા નાના પ્લોટ માટે સત્તાધારી માણસો દ્વારા થઈ રહેલું વર્તન કે જેમાં અમારું મકાન પાડી દેવું, અમારા ઢોર ઢાખરને છોડી તગેડી મૂકવા, આ સમજવું મુશ્કેલ છે. તેમજ અમોને હરહંમેશ મદદ કરનારા વ્યક્તિઓ પર કરાયેલા ખોટા આક્ષેપો, આ બધું અમારા જેવા અભણ માણસની સમજણ બહારની વાત છે. અહીં તો અવારનવાર 50થી 100 માણસોના ટોળા પહોંચી જાય છે. તે શા માટે એ જ સમજાતું નથી. કારણ કે અમારા જેવા ગરીબ માણસને દબાવી બીવડાવવાનું કારસ્તાન છે કે પછી શું? અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. અમે 12 વર્ષથી ભાઈ રહેતા અહીંયા, પણ અમારી ગાયનું સાપરું ને બધું વીખીને નાખી દીધું ને અમે 12 વર્ષથી અહીંયા ગાય બાંધી છે, બરોબર. અત્યારે 12 વર્ષની અંદર કોઈ આવ્યું નથી અમને કહેવાય કે આ અમારો પ્લોટ છે કે આ ભાઈનો છે કે આ બેનનો છે, બરોબર. અત્યારે અમને બધા આવ્યા તો તાત્કાલિક બધા દબાવે છે કે આ પ્લોટ ખાલી કરી નાખો, નકર અમે તમારું બધું જગવી નાખી. તમે ઘરે તો હતા નહીં ભાઈ, કોઈ બધા વાડીએ હતા. તો ક્યારે અમે આવીને ક્યારે આ બધું લઈ, ત્યાં તો હું ત્યાં મને કોઈક કહેવા આવ્યું કે માસી જાઓ તમારું સાપરું જગવી નાખે છે બધાય. એટલે હું દડી કાઢતી ગઈ તો બધાય મતતા હતા, તો એ તો 100 જણા હતા, હું એકલી એને શું કરું? એટલે મેં મૂકી દીધું ને ભાઈ આવી. હું પાછી ગાય હાંકવા ગઈ તો બધાએ મને ધમકી મારી કે હજી હું તું અહીંયા ઘુમરા ફરેશ, ગાયરું જેમ આવે દેવા માંડ્યા મને. એટલે હું સાહેબ પછી આવતી રહી, તો હું એને એકલા કરું. એટલે મારે તો પછી કોકનો સપોર્ટ તો જોઈને, એટલે આપણા સંબંધી છે એ બેને મને કીધું કે બેન તમે મારી પાસે આવી જાઓ, તમને હું બધું સાથ સહકાર આપીશ. નામ તો કોઈને આવડતા નથી, પણ બધા ગળામાં વાવટા હતા. એટલે મને એવું લાગ્યું કે આ બધા કેવા માંડ્યા આજુબાજુ વાળા કે આ બધા રાજકારણીયા છે. એટલે મેં એમ કીધું કે આ બધા રાજકારણીયા છે. અત્યારે મને આ છોકરા નાના છે, મને તકલીફ આપે અને બધા કે કરે કે તમે કેમ આ બધાનો સપોર્ટ લીધો ને આમ ધમકી આપે છે કે તમે આ શું કામ આવું કર્યું. અને તો મારે શું કરવાનું? છોકરા નાના છે, એક છે તો એ ભાઈને જણને અમારા પગ હાથ નબળો છે, તો એ શું કરી શકે ને? અમે એકલા રહીશી, નદીને કાંઠે અમારા ઝૂંપડા છે નાના નાના, તો એ અમને કંઈક આવીને કરે તો અમે શું કરી લઈએ એનું? રાજકોટમાં બોલિવૂડના ખેરખાળોની અવરજવર વધી. વાંકાનેરના શૂટિંગ માટે ઇમરાન ખાને રાજકોટમાં ગીતનું રિહર્સલ કર્યું. વાંકાનેર ખાતે ચાલી રહેલા પિક્ચરના શૂટિંગ માટે વધુ એક વખત ઇમરાન ખાન રાજકોટ ખાતે આવી અહીંની રોટરી ક્લબના હોલમાં એક ગીતનું રિહર્સલ કર્યું હતું. હાલમાં શૂટિંગ ચાલુ હોય ફિલ્મ રસિકો માટે અવારનવાર કલાકારોને જોવાનો મોકો મળી રહે છે. આ જ શૂટિંગમાં ભાગ લેવા માટે ફિલ્મ જગતની ખ્યાતનામ હસ્તીમાં જેમનું નામ આવે છે તેવા સબાના આઝમી પણ રાજકોટની ટૂંકી મુલાકાત લઈ જતા
રાજકોટવાસીઓમાં હર્ષનું વાતાવરણ છવાઈ ગયું હતું. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોળી પર્વ નિમિત્તે પૂર્વ રાત્રિએ હિન્દી હાસ્યારો યોજાયો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોળી તેમજ રંગોની રમઝટવાળા ધૂળેટી પર્વ નિમિત્તે તેમ પૂર્વ રાત્રિએ હોલી આઈ રે રંગો કી બહાર લાઈ રે હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાયેલ. ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં જાણે કે હિન્દી હાસ્યારાઓનું વાતાવરણ ખડું થઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમને માણવા રાજકોટની હાસ્યપ્રેમી જનતા આવી પહોંચી હતી. આ કાર્યક્રમમાં હિન્દી હાસ્યના બેતાજ બાદશાહ કવિરા અજાત શત્રુ, ભુજના કવિયત્રી મોનિકા હટીલા અને મધ્યપ્રદેશના અશોક ભાટીએ મોડી રાત સુધી હાસ્યરંગથી તરબતર કવિતાઓનું પઠન કરીને નગરજનોને તરબોળ કર્યા હતા. તેમજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ એવા વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર જનકભાઈ કોટક તેમજ શહેર રાજકોટ ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મહામંત્રીઓ તેમજ શહેરના કોર્પોરેટરો, ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને સમાજસેવીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક હિન્દી હાસ્યની કવિતાઓની રમઝટ રાજકોટવાસીઓએ માણી હતી અને જીવનની ક્ષણોમાં હાસ્યની ક્ષણ ઉમેરી જીવનને હાસ્યથી ભરી દીધું હતું અને ખડખડાટ હસતા જોવા મળ્યા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ રાજકોટ. पूर्व प्रधानमंत्रियों ने पीएम की कुर्सी के बारे में क्या टिप्पणी की? सबसे पहले आते हैं विश्वनाथ प्रताप सिंह. बीपी ने कहा कि आरक्षण में जले जो युवा साथ, उनके मेरी भी जल गई कुर्सी. देवे गौड़ा बोले 4 दिन की है चांदनी, ये यार दूजा मिला मुझे छल गई कुर्सी. अटल बिहारी बोले कुंवारा बुढ़ापा मेरा हाय, मेरे हाथ से निकल गई कुर्सी. और अगली पंक्ति पे हर श्रोता का मोहब्बत चाहता हूँ. अटल बिहारी बोले कुंवारा बुढ़ापा मेरा हाय, मेरे हाथ से निकल गई कुर्सी. कहे मनमोहन जी सोनिया मेहरबान, मुझको तो गिफ्ट में ही मिल गई कुर्सी. बहुत बहुत धन्यवाद दोस्तों. गुजरात के पास क्या है? गांधी तेरी लाठी घायल तो गुजरात बोलता है, अक्षरधाम की माटी घायल तो गुजरात बोलता है, कश्मीर की घाटी घायल तो गुजरात बोलता है, भारत की परिपाटी घायल तो गुजरात बोलता है. वाइब्रेंट का स्वप्न सुनहरा तो गुजरात बोलता है. पहली बार पढ़ रहा हूं आपके बीच राजकोट में. वाइब्रेंट का स्वप्न सुनहरा तो गुजरात बोलता है, सीमा पे हो घना कोहरा तो गुजरात बोलता है, मंदिर को यदि कहा मकबरा तो गुजरात बोलता है. अब कोई भी हाथ खामोश करे, मंदिर को यदि कहा मकबरा तो गुजरात बोलता है, पहले जाकर हुआ गोधरा तो गुजरात बोलता है. दोस्तों मैं राजस्थान से आता हूं. राजस्थानी आदमी जीवन में 2 काम 3 काम बड़े जानदार शानदार तरीके से करना जानता है. पहला वार, दूसरा प्यार, तीसरा व्यापार. वार जब करता है तो कारगिल की घाटियों में कैप्टन अजय आहूजा की तरह अपने जान की बाजी लगा देता है, पीठ नहीं दिखाता. उन्हें प्रणाम करते हुए ऐसी रंगाई, बड़े कवि, ऐसी रंगाई, ऐसी रंगाई. आगे दादाजी सुनेगा, दादाजी आप बहुत मस्ती में आप सुनेगा. ऐसी रंगाई, ऐसी रंगाई, ऐसी रंगाई गुलाब के रंग में, ऐसी रंगाई गुलाब के रंग में, पूरी चुनरिया गुलाबी सी हो गई. ऐसी रंगाई गुलाब के रंग में, पूरी चुनरिया गुलाबी सी हो गई. मौसम गुलाबी, मौसम गुलाबी, गुलाबी उमरिया प्रीतम प्यारा गुलाबी गुलाबी. मौसम गुलाबी, गुलाबी उमरिया प्रीतम प्यारा गुलाबी गुलाबी. एरी सखी इन बाहों में आकर, एरी
मेरे मन का एक छोटा सा गीत आपके समक्ष रखती हूँ। जिस मस्ती से आपने दोहों को सुना, उसी मस्ती से ताली से अगर आप इस गीत को सुनेंगे तो आपको होली का आनंद आएगा, आपको यह एहसास होगा कि आज ही होली है। सुनेगा। કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા હર્બલ હોળીનું આયોજન કરાયું. આ હર્બલ હોળીના કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સમગ્ર સ્કૂલ ફરતે રેલી કાઢી બાદમાં ફળફળાદી તેમજ શાકભાજી વગેરેમાંથી તૈયાર કરાયેલા રંગોથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ હર્બલ હોળીના કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ હોશભેર ભાગ લીધો હતો તેમજ શરીરને નુકસાન ન પહોંચે તેવા કલરથી ધૂળેટી રમી આનંદ ઉલ્લાસપૂર્વક હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. અવારનવાર અવનવા કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિમાં હોશભેર ભાગ લેતી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા યોજવામાં આવેલી હર્બલ હોળીનો કાર્યક્રમ સમાજ માટે પ્રેરણાદાયી હોવાનું પણ જાણવા મળ્યું છે. કારણ કે હાલના સમયમાં જે રંગોનો ઉપયોગ ધૂળેટી રમવા માટે કરવામાં આવે છે તે શરીરને ખૂબ જ નુકસાનદાયક છે. તેથી આવી હર્બલ હોળી ખરેખર આવકારદાયક છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.